હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 કોમર્સમાં નામાના મૂળ તત્વો જે એકાઉન્ટ છે એનું દ્વિતીય પરીક્ષાનું જે સરસ મજાનું 3 કલાકનું જે 100 ગુણનું પેપર છે તો એનું આપણે અહીં સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરો। બીજું, દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહેતા હતા કે પેપર સેટ આઈએમપી સર આપી દો સોલ્યુશન સાથેના, તો મિત્રો એ પીડીએફ સ્વરૂપે તમને મળશે। આ સિવાય વાર્ષિક પરીક્ષા એટલે કે બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી પણ સરસ મજાનો પેપર સેટ તમને પ્રાપ્ત થશે। ક્યાંથી પ્રાપ્ત થશે હું આગળ ચોક્કસ જણાવું છું। વિભાગ એ દરેકનો 1 ગુણ એવા 20 પ્રશ્નો 20 ગુણ। તો પેલું છે, જો ભાગીદારી કરાર પત્રમાં સ્પષ્ટતા ન હોય તો પેઢીને ભાગીદારે ધીરેલી લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય? તો 6%। જો ભાગીદાર કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું? તો કંઈ નહીં। અધિક નફો એટલે સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાદ। જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે? તો ભારિત સરેરાશ। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આ પેપર સેટ ને બધું જોતું હોય તો ક્યાંથી મળશે? તો એના માટે તમારે શું કરવું પડશે? વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ ગેમ ડાઉનલોડ કરો, ત્યાંથી કરવાની છે। મોબાઈલ નંબર નાખો, બીજું કશું નથી નાખવાનું। સેન્ડ ઓટીપી કરો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, જનરેટ કરશો। પેડ કોર્સમાં જશો એટલે તમને તમામ પ્લાન મળી જશે। ઇકો બીએ નું સ્ટડી મટીરિયલ મળી જશે, શોર્ટકટ કી સાથેનું। એક્ઝામ પેપરમાં પેપરો મળશે, 3 થી 12 માં ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે વિડીયો મળશે, અથવા તો શાળા મિત્રની અંદર ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે વિડીયો વેદ ડિજિટલના ફ્રીમાં મળશે। અપેક્ષિત નફો એટલે રોકાયેલી મૂડી અને અપેક્ષિત વળતરનો દરનો ગુણાકાર। ભાગીદારી પેઢીના પુનર્ગઠનમાં લાભનું પ્રમાણ કેટલું હોય છે? તો નવા નફા નુકસાનનો ભાગમાંથી જૂના નફા નુકસાનનો ભાગ બાદ કરવાનો। ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો બજાર કિંમતે પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે। જૂના ભાગીદારે પણ તેના ભાગની પાઘડી નવા નફા નુકસાનના પ્રમાણમાં તેનો ભાગ જૂના ભાગ કરતા વધારે હોય ત્યારે એવા સંજોગોમાં અન્ય જૂના ભાગીદારને આપવી પડે છે। હિસાબી વર્ષ 31/3/2016 ના રોજ પૂરું થાય છે। 30/6/2016 ના રોજ ભાગીદારનું મૃત્યુ થાય છે। તેનો નફામાં ભાગ 1/3 છે। તો ગયા વર્ષના નફામાં રૂપિયા 24,000 ને આધારે નફામાં ભાગ મળવાપાત્ર હોય તો તેને મૃત્યુ વખતે કેટલા 2,000 નફાના ભાગ તરીકે મળશે। પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત કારીગર અકસ્માત વળતર ભંડોળ નફા નુકસાન ખાતાની જમા બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે? ભાગીદારોના મૂડી ખાતે। પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો રૂપિયા 24,500 અને ઘાલખાત અનામત રૂપિયા 2,500 હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુએ કઈ રકમ લખશો? રૂપિયા 2,500। જ્યારે જપ્ત થયેલા બધા જ શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે। જપ્ત થયેલા શેર પર પ્રીમિયમની રકમ મળી ન હોય તો તે પ્રમાણસર પ્રીમિયમની રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધારાય છે। કંપની નફામાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલા કંપનીએ તેણે બહાર પાડેલા ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતની રકમના 100% ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા પડશે। નાણાકીય પત્રકોનું વિશ્લેષણ અર્થઘટન કરે છે। એક કંપનીના ચાલુ વર્ષના ખર્ચાઓ રૂપિયા 6 લાખ છે અને તેમાં પાછલા વર્ષની સરખામણીમાં 20% વધારો થયો હોય તો પાછલા વર્ષના ખર્ચા કેટલા હશે? તો 5 લાખ। પ્રવાહી ગુણોત્તર એ તરલતાનું માપ છે। એક કંપનીની વેચેલ માલની પડતર રૂપિયા 10 લાખ છે, કામગીરીના ખર્ચા રૂપિયા 2 લાખ છે, બિન કામગીરી ખર્ચા રૂપિયા 3 લાખ છે, નાણાકીય ખર્ચા રૂપિયા 1 લાખ છે, કુલ વેચાણ 20 લાખ હોય તો કામગીરી નફાનો ગુણોત્તર શોધો 40%। મળેલ ભાડું કામગીરીની પ્રવૃત્તિમાંથી બાદ થાય છે અને રોકાણની પ્રવૃત્તિમાં ઉમેરાય છે। ખાસ વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય પરીક્ષા માટે તેમજ ખાસ કરીને બોર્ડની પરીક્ષા માટે અગત્યના મોસ્ટ આઈએમપી પેપર સેટ તમારે જોતા હોય
તો તમને ક્યાંથી મળી જશે? મેં વાત કરી એમ આપણી એપ્લિકેશન જે છે વેદ ડિજિટલ, બરાબર, તો ત્યાંથી પેડ કોર્સ કે એક્ઝામ પેપરમાંથી તમને મળી જશે. બેંક ઓવરડ્રાફ્ટ ચાલુ જવાબદારી છે પણ નાણાકીય પ્રવૃત્તિ ગણાય છે. એવી રીતે વિભાગ બી 1 ગુણના પ્રશ્નો છે, એવા 10 પ્રશ્ન પૂછાશે. તેમાં પહેલો લઈએ, પાઘડીના મૂલ્યાંકન માટેની કઈ પદ્ધતિઓમાં રોકાયેલ મૂડી ધ્યાનમાં લેવાય છે? તો પાઘડીના મૂલ્યાંકન માટે નફાના મૂડી કરવાની પદ્ધતિમાં રોકાયેલી મૂડી ધ્યાનમાં લેવાય છે. બીજું, પુનઃ મૂલ્યાંકન વખતે ગાલ ખાધ અનામતમાં ઘટાડો થતો હોય ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ નોંધાય છે? તો ઉધાર બાજુ નોંધાય છે. જો કોઈ ભાગીદાર કે ભાગીદારો નાદાર થાય ત્યારે કયા ભાગીદારે પેઢીના દેવા પોતાની અંગત મિલકતોમાંથી ચૂકવવા પડે છે? તો જો કોઈ ભાગીદાર કે ભાગીદારો નાદાર થાય ત્યારે સદ્ધર ભાગીદારોએ પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી ચૂકવવા પડે છે. ભાગીદારી પેઢીના વિસર્જન વખતે હિસાબોની પતાવટ થતા ભાગીદારોના ચાલુ ખાતા બંધ કરી કયા ખાતે લઈ જવામાં આવે છે? તો ભાગીદારોના ચાલુ ખાતા બંધ કરી, બરાબર, તો એ જવાબ આપેલો છે. પાંચમું, શેર તમારે લખવાનું રહેશે મિત્રો. દૂરો શેર હોલ્ડર્સના ભંડોળોની ગણતરી કરતી વખતે ઇક્વિટી શેર મૂડી અને અનામતો વધારોમાં નફા નુકસાન ખાતાની જમા બાકી બાદ કરવામાં આવે કે ઉમેરવામાં આવે? તો જમા બાકી ઉમેરવામાં આવે છે. શેર હોલ્ડર્સ ભંડોળની ગણતરી વખતે ઇક્વિટી શેર મૂડી અને અનામતો વધારામાં નફા નુકસાન ખાતાની જમા બાકી ઉમેરવામાં આવે છે. બિન કામગીરી ઉપજોના ઉદાહરણ આપો. મળેલ વ્યાજ, ડિવિડન્ડ, મિલકત વેચાણનો નફો. બિન કામગીરી ખર્ચના ઉદાહરણો: ચૂકવેલ વ્યાજ, મિલકત વેચાણનું નુકસાન, અકસ્માતથી થયેલ નુકસાન. ચાલુ દેવા અને રોકડ સમકક્ષ વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ. રોકાણ પ્રવૃત્તિના વ્યવહારને નક્કી કરતી વખતે નફા નુકસાનના પત્રકની ધ્યાનમાં લેવામાં આવતી બે વિગતોના નામ: રોકાણો પર મળેલ વ્યાજ અને રોકાણો પર મળેલ ડિવિડન્ડ. નાણાકીય પ્રવૃત્તિના વ્યવહારને નક્કી કરતી વખતે નફા નુકસાનના પત્રકની ધ્યાનમાં લેવામાં આવતી બે વિગતોના નામ આપો: ઇક્વિટી શેર ડિવિડન્ડ અને ડિબેન્ચર કે લોનનું વ્યાજ. તો આવી રીતે મિત્રો કમ્પ્લીટલી સરસ મજાનું સોલ્યુશન સાથે તમને આ મળી જશે, બરાબર. પેપર સેટ જે તમારે જોતો હોય તો ક્યાંથી મળશે? આપણે વાત કરીએ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે ને એકમ કસોટી પણ ત્યાંથી મળશે. તો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.